હવે રાતે પેટલા જ જવાનું મન થઈ ગયું છે ગણપતિ જોવા. પેટલા ના બધા ગણપતિ જોવા જઈએ છે. હવે ઉરીશભાઈ R15 લઈ લેવા ક્યાં છે. આ બંકાવ આવી ગયા ગણપતિ જોવા માટે. પેશન અમે આવી ગયા. એ લોકોની ખાલી મૂર્તિ કેટલી મોટી બિગ મૂર્તિ છે. આખા પેટલાદમાં મોટા મોટી મૂર્તિ આખી ગ્રુપ વાળા. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ગણપતિ બાપ્પા મોર્યા. આજે છે 5મો દિવસ, રવિવાર. ઘરે એટલે આજે તો ગણપતિ જોડે જ આવી ગયા હતા. સવારમાં ઉઠ્યા હતા આપણે તો લેટ. કેટલા વાગે? 12 વાગે ઉઠ્યા. અત્યારે પડવા તો 2 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન કહેવાય. ગણપતિ બાપ્પા 5મો દિવસ થઈ ગયો. 1 મહિનાથી 1 કે 2 મહિનાથી તૈયારીઓ કરતા હતા અમે કે ગણપતિ બાપ્પા લાવવાના છે, ગણપતિ બાપ્પા લાવવાના છે. અને આજે ફાઇનલી ગણપતિ બાપ્પાના 5 દિવસ થઈ ગયા છે પૂરા. ગણપતિ બાપ્પા 7 દિવસ પછી જતા પણ રહેશે. એટલે આપણા છોકરાઓ તો આગળ જ હોય. વાપી દીધું કામ કે આગળ તમારે બેસી રહેવાનું. એટલે જો હજુ બીજા છોકરા ઘરે ગયા છે, બીજા બધા આવશે. દરરોજ બેસી રહે સાચવે ગણપતિ દાદાને. રાત્રે હોય કે ના હોય પણ અત્યારે હોય જ. રાત્રે તો બંધ કરીને જતા રહીએ આપણે. બેરોલ ના બધા બરોબર? હા બસ એમ. સન્ડે આજે ચલો તો આજે આરતી બારતી બીજું બધું કરવાનું કામ છે. હવે રાતે પેટલા જ જવાનું મન થઈ ગયું છે ગણપતિ જોવા. પેટલા ના બધા ગણપતિ જોવા જઈએ છે. હવે ઉરીશભાઈ R15 લઈ લેવા ક્યાં છે. અમારા શૈલેષભાઈ આ બાઇક લીધું. એટલે તો હું કઈ બેહવાનો? તું પેપર બે બાપા બેહવાનો ભાઈ. R15 પાસે ઉરીશ પાછળ બેહવાનો. શૈલેષ ને આ થઈ ગયા. અમે હું ઉર્વીશ. આ પાછળ બહુ ઉરીશ ઊંચું લાગે છે. કઈ ફોર્ચ્યુનરમાં બેઠે એવું લાગે છે. શૈલેષભાઈ રેડી? હા પકડીને કમ્પ્લેટ બેહવું પડશે. કઈ ઉડેર દે તો માં ભાઈ આજે કઈ બંકો ગોઠશે નહીં. હા હા હા, શું આનંદ આનંદ થાય છે અમને. ઊંચું ઊંચું બાઈક લાગે છે. બહુ એવું નહીં લાગતું પણ આ બંકાવ આવી ગયા ગણપતિ જોવા માટે. પેશન અમે આવી ગયા. જોરદાર મૂર્તિ. કયું ગ્રુપ મળ્યું? શ્રીરામ ગ્રુપ. જય શ્રીરામ નવાપુરા. શ્રીરામ ગ્રુપ નવાપુરા. આમાં ઉરીશભાઈ R15 લઈને પેશલ આવ્યા છે. ગણેશજી જુઓ ખાલી બાજુ પર બેઠા છે એમની. જય ગણેશ. RK ગ્રુપ મહારાજા. જોરદાર સેટઅપ મંડપ નો બધો છે. RK ગ્રુપ નું જોવા દઈશું આજે. હું રાખો આગળ સાઈડમાં. RK ગ્રુપ અમારા રાધાઘાટ પેટલા. આગળ મેલ આ બાજુ. RK ગ્રુપ પેટલા. અમારા શૈલેષભાઈ ની ઓફિસ નીચે જ છે. ગુરુભાઈ અમે બધા આવી ગયા. એ લોકોની ખાલી મૂર્તિ કેટલી મોટી છે. બિગ મૂર્તિ છે. આખા પેટલાદમાં મોટા મોટી મૂર્તિ RK ગ્રુપ વાળા. મંડપ એમનો પણ કેટલો મોટો છે જો ખાલી. RK ગ્રુપ